સૌરાષ્ટ્રના યાત્રિકો દ્વારા લાંબા સમયથી થઈ રહેલી ભુજનાથ દ્વારકા વોલ્વો દોડાવવા માંગણીનો સ્વીકાર થયો છે। આ માટે આજ રોજ 5 વોલ્વો બસ ફાળવી દેવામાં આવી છે। ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા લીલી ઝંડી આપી બસનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાજકોટ ભુજ રૂટ તરફથી વોલ્વો બસ રાજકોટથી સવારે 6 વાગ્યે, ત્યારબાદ 12:30 અને સાંજે 5:30 વાગ્યે ઉપડી ભુજથી 10 વાગ્યે અને 1 વાગ્યે ઉપડી રાજકોટ પરત ફરશે। સવારે ભુજ થઈ સાંજે પરત ફરવા માંગતા નાગરિકો માટે આ બસ અનુકૂળ રહેશે। રાજકોટ ભુજ રાજકોટનું ભાડું ₹634 રહેશે। આ ઉપરાંત રાજકોટથી નાથદ્વારા માટે વોલ્વો બસ બપોરે 4:30 વાગ્યે ઉપડશે અને નાથદ્વારાથી બીજા દિવસે બપોરે 4:30 વાગ્યે રાજકોટ આવવા રવાના થશે। રાજકોટથી નાથદ્વારાનું ભાડું ₹1371 રહેશે તેમજ યાત્રિકો માટે બસમાં અત્યાધુનિક સુવિધા આપવામાં આવી છે। આજે ગુજરાત રાજ્ય એસટી નિગમના આજે જે રાજકોટ ખાતેથી નવી 5 વોલ્વો બસનું પ્રસ્થાન કરેલ છે। એ પૈકીમાં 3 ભુજની છે અને 2 નાથદ્વારાની છે। આ એસટી બસ વોલ્વો બસની અંદર ખાસ વિશેષતા એ છે કે 47 સીટની કેપેસિટીની આ બસ છે। 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ છે। સીસીટીવી કેમેરા છે, મોબાઈલ ચાર્જિંગ છે, ફાયર સેફ્ટીની પણ આમાં સુવિધા આપી છે અને આ ખૂબ જ વોલ્વો કંપનીએ નવું બસનું મોડલ લોન્ચ કર્યું છે। એટલે સુવિધાને LED ટીવી છે, ઇમરજન્સી એક્ઝિટ ડોર છે, અલગ અલગ પ્રકારની સારી કોઈપણ જાત મુસાફરોને મુશ્કેલી ન પડે એ ટાઈપની આ બસ છે। 1,40,00,000થી વધારે આની કિંમત છે અને ગુજરાત રાજ્ય એસટી GSRTC ખૂબ જ પ્રજાના વધારે સારી સુવિધા મળે એના માટે પ્રયત્નશીલ હોય છે। મારી ખાસ લોકોને અપીલ છે, મુસાફરોને અપીલ છે કે એસટી બસની અંદર જ મુસાફરી કરવી જોઈએ અને વધુ સેવાનો લાભ લેવો જોઈએ। એમની સલામતી પણ આમાં જ છે। એટલા માટે ખાસ મુસાફરોને હું વિનંતી કરું છું કે આપણે એસટી બસનો વધારે લાભ લેવો જોઈએ। બસ આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરી। જીબી કરોદરા વિભાગીય નિયામક એસટી રાજકોટ। આપણે ખાસ કરીને રાજકોટથી અમદાવાદ રૂટ ઉપર નવી વોલ્વો બસો મૂકેલી છે દર કલાકે છે, પ્લસ રાજકોટથી વડોદરા તરફ નવી બસ મૂકેલી છે। આપણે રાજકોટથી આજે ભુજ તરફ પણ આપણે 3 નવી બસો છે એનું આપણે પ્રસ્થાન કરાવેલું છે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે। પ્લસ 2 બસ છે એ આપણે રાજકોટથી નાથદ્વારા વોલ્વો બસનું છે એ આપણે આજે લીલી ઝંડી આપેલી છે। આમ કુલ આપણે દિવાળી પહેલાં 10 બસ છે એ નવી વોલ્વો બસ નવી મળેલી છે। ત્યાર પછી આજે બીજી 5 બસ છે એ આપણે નવી વોલ્વો બસ છે એ રાજકોટ પ્રીમિયમ હબ ને મળેલી છે। આમ ટોટલ 15 બસ છે એ આપણે નવી વોલ્વો બસ છે એનું આપણે આજે સંચાલન છે એ ચાલુ કરી દેવામાં આવેલું છે। જે રાજકોટથી નાથદ્વારા અને રાજકોટથી ભુજ છે એ વોલ્વો બસ છે એમાં ખૂબ જ આધુનિક સુવિધાઓનો પણ એમાં ઉમેરો કરવામાં આવેલું છે। જેમાં 2x2 લેધર સીટ છે, આરામદાયક સીસીટીવી કેમેરા છે, ફાયર સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવેલું છે, મોબાઈલના ચાર્જિંગ છે, આ તમામ પુશબેક સીટ છે, તમામ સુવિધા છે એ આ બસની અંદર આવરી લેવામાં આવેલી છે। સાથે રાજકોટથી ભુજ તરફ જવા માટેનું રાજકોટથી ભુજનું ભાડું છે એ આપણે ₹634 થાય છે, જ્યારે રાજકોટથી નાથદ્વારાનું છે એ આપણે ₹1371 છે એ બસમાં ભાડું છે એ થવા પામેલું છે। તેઓના જે ટાઈમિંગ છે એ અલગ છે એ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવેલો છે, જેથી મુસાફર જનતા છે ઓનલાઈન રિઝર્વેશન પણ બસની અંદર છે એ કરાવી શકે છે। અંદાજિત આપણે જે આ બસ છે એ 1,40,00,000 આસપાસના કિંમતની છે એ તૈયાર થવા પામે છે। અને જે સાદી બસ છે એ સાદી બસ છે એ આપણે પોતે જ એનું બસ બોડી બિલ્ડિંગ છે એ કરીએ છીએ અને મુસાફરો માટેની એમાં વધુમાં વધુ સારી કેમ સુવિધા થાય તે પ્રમાણેનું તમામ એમાં છે એ આવરી લેવામાં આવે છે।